વેલ આઈ થિંક ડેફિનેટલી જે સેક્ટરમાં કંપની ઓપરેટ કરી રહી છે તો એમાં ઓર્ડર બુક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે કઈ ટાઈપના ઓર્ડર્સ મળી રહ્યા છે. જનરલી બલ્ક ટાઈપના ઓર્ડર્સ મળતા હોય છે અને એક રો મટીરિયલ ઇન્ટેન્સિટી આમાં બહુ હાઈ છે. એટલે રો મટીરિયલ કોસ્ટમાં કાંઈક અપવર્ડ કે ડાઉનવર્ડ મુવમેન્ટ આવે તો એનું ઇમ્પેક્ટ માર્જિન્સ પર અને પ્રોફિટેબિલિટી પર બહુ હાઈ હોય છે. એટલે પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ થિંક જે રો મટીરિયલ પ્રાઇસીસ છે એ તો બહુ વેલ બિહેવ્ડ છે. એટલે ઘણી બધી રો મટીરિયલ ઇન્ટેન્સિવ બિઝનેસીસ છે એમાં પોઝિટિવિટી દેખાઈ રહી છે. એટલે ટુ માય માઇન્ડ આઈ થિંક આગળ જતા બી માર્જિન્સ શુડ રિમેન સ્ટેબલ અને હોપફુલી સારી ક્વોલિટીના ઓર્ડર્સ મળશે તો આઈ થિંક ડેફિનેટલી સ્ટોક કેન રિકવર ફ્રોમ ધીઝ લેવલ્સ.